ગઈકાલે આપણે જોયું કે અહીંયા શાસ્ત્ર જે છે એ કર્મોની ચર્ચા કરે છે. શા માટે કર્મોની ચર્ચા કરે છે અત્યારે અહીંયા? કેમ કે અગાઉ જે છે ઉપાસનાની ચર્ચા કરી અને ઉપાસનાથી સ્વરાજ્યની પ્રાપ્તિ થાય છે એવું કહ્યું. એટલે કોઈ એવું ના માની લે કે ઉપાસના બસ ઇનફ છે એમ. ઉપાસના ખાલી કરી તો ચાલે, કર્મની કંઈ આવશ્યકતા નથી. અને કર્મની કંઈ આવશ્યકતા ન હોય તો વેદમાં કેમ કહ્યું છે, શાસ્ત્રમાં કેમ કર્મ આપ્યા છે? તો શાસ્ત્રનું અનર્થક થઈ જાય. એટલે શાસ્ત્ર જે છે અનર્થકારી નથી. શાસ્ત્રમાં કહ્યું છે એ બરાબર જ છે. એ સાબિત કરવા માટે, એ બતાવવા માટે અહીંયા કર્મની પણ ચર્ચા કરે છે કે એવું નથી કે ખાલી ઉપાસનાથી જ માણસને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ કર્મો જે છે એ કર્મો કરવા પણ જરૂરી છે. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને છે. ઋતમ એટલે જે શાસ્ત્ર દ્વારા જે આપણે કરવા યોગ્ય છે. શાસ્ત્રમાં તો ઘણું બધું કહ્યું છે. તો આપણે શું કરવું, શું ના કરવું? તો આપણે પોતે દરેક વ્યક્તિએ પોતાનું કર્તવ્ય શું છે એ જાણી લેવું જોઈએ કે મારે શું કરવાની જરૂર છે. અને એમાં ઋતંચ સ્વાધ્યાય પ્રવચને છે ન પ્રમાણિતવ્યમ. તો આ સ્વાધ્યાય અને પ્રવચન આ બધામાં છે ને, સ્વાધ્યાય અને પ્રવચન બધામાં કોમન છે. અને ન પ્રમાણિતવ્યમ જે છે એ પણ બધામાં આવશે. પણ તમે જો દરેકની અંદર સ્વાધ્યાય પ્રવચન કહું છું તો વિચાર કરો, શાસ્ત્ર જે છે એ કેટલું બધું મહત્વ આપે છે સ્વાધ્યાય અને પ્રવચનને. કે દરેકની અંદર એને મૂકીને બહાર જઈને કહ્યું છે ભાઈ તમે બીજું ભલે કામ કરો પણ સ્વાધ્યાય અને પ્રવચન જરૂરી છે. ઘણી વખત પેલું હોય ને કે ભાઈ તમે કાંઈ કોઈ અગત્યની વસ્તુ હોય કે તમે બહાર જતા હો ને તો લોકો, સપોઝ કે તમારે ફ્લાઇટમાં દિલ્હી જવાનું છે, પહેલી વાર જતા હો ને તો બધા વારંવાર પૂછો ટિકિટ લીધી બરાબર? ટિકિટ લીધી ને? ટિકિટ ભૂલી નથી ગયા ને? ટિકિટ ક્યાં રાખી? કેમ કે ટિકિટ વગર તમને કોઈ બેસવા નહીં દે. તમે ટોવેલ ભૂલી ગયા છો તો ચાલશે, તમે બ્રશ ભૂલી ગયા તો ચાલશે, પણ ટિકિટ જો ભૂલી ગયા તો તમને કોઈ બેસવા નહીં દે. એમ એટલે વારંવાર લોકો યાદ કરે છે ટિકિટ લઈ લીધી, ટિકિટ લઈ લીધી, ટિકિટ ક્યાં મૂકી, હાથો ગિરાક જોડો. એમ શાસ્ત્રને કહે છે કે ભાઈ સ્વાધ્યાય અને પ્રવચન બહુ અગત્યના છે, એ ભૂલતા નહીં. બીજું ભલે તમે ગમે તે કરો, અમુક વસ્તુ થાય કદાચ ન થાય, પણ સ્વાધ્યાય ને પ્રવચન જે છે એ ક્યારેય એ ભૂલાવું ના જોઈએ. એટલે કે જે ઋતંચ સ્વાધ્યાય પ્રવચને છે, સત્યંચ સ્વાધ્યાય પ્રવચને છે. ગઈકાલે આપણે જોયું હતું ઋતમિતિ વ્યાખ્યાતમ. ચાલો થોડું ભાષ્ય આપણે ગઈકાલે જોયું હતું, ફરીથી વાંચી લઈએ. ઋતમિતિ વ્યાખ્યાતમ સ્વાધ્યાય અધ્યયનમ પ્રવચનમ અધ્યાપનમ બ્રહ્મયજ્ઞો વા એતાની ઋતાદીની અનુષ્ઠેયાની ઇતિ વાક્યશેષઃ સત્યંચ સત્યવચનમ યથા વ્યાખ્યાતાર્થમ વા તપઃ કૃચ્છ્રાદિ દમઃ બાહ્યકર્ણ ઉપશમઃ શમઃ અંતઃકરણ ઉપશમઃ અગ્નયઃ આધાતવ્યાઃ અગ્નિહોત્રંચ હોતવ્યમ. ગઈકાલે આપણે અહીં સુધી જોયું હતું, જરાક ફરીથી યાદ કરી લઈએ. ઋતમ એટલે દરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રમાણે શાસ્ત્રમાં જે કહ્યું છે એ કર્મો કરવા જોઈએ. પછી સત્યંચ સત્યવચનમ. તો આગળ પણ શંકરાચાર્ય જે વર્ણન કર્યું છે કે જેવું તમે જોયું હોય, જેવું સાંભળ્યું હોય તેવું સત્યવચન બોલવું જોઈએ. તો સત્યવચન જે છે યથા વ્યાખ્યાતમ વા તપઃ કૃચ્છ્રાદિ. કૃચ્છ જે છે એ અનેક પ્રકારના કૃચ્છ તપ છે. ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે કે એમાં કોઈ જે છે ખાલી
પાણી પીને ઉપવાસ કરે, કોઈ ખાલી એક વસ્તુ ખાઈને ઉપવાસ કરે, અથવા તો કોઈ વ્યક્તિ જે કોઈ બીજી રીતે પણ કોઈ તપશ્ચર્યા કરે, તો એ કૃચ્છ જે તપશ્ચર્યા જે છે એ પ્રાયશ્ચિત કર્મ છે. ચાંદ્રાયણ વગેરે, ગઈકાલે આપણે ચાંદ્રાયણની વાત કરેલી કે ચંદ્ર જેમ ઉગતો જાય પહેલે દિવસે ઉપવાસ કરવાનો, પણ એકમ આવે એટલે એક મુઠ્ઠી અનાજ ખાવાનું, બીજને દિવસે 2 મુઠ્ઠી અનાજ ખાવાનું, એમ પૂર્ણિમાના દિવસે પૂરેપૂરું ભોજન લેવાનું, વળી પાછું ઘટાડતું જવાનું, એક મુઠ્ઠી અનાજ ઘટાડતું જવાનું, અને અંતે અમાવસ્યાના દિવસે ફરી ઉપવાસ કરવાનો. આ ચાંદ્રાયણ વ્રત છે. તો આવા કૃચ્છ વગેરે જે તપશ્ચર્યા જે છે એ તપશ્ચર્યા બધી કરવી જોઈએ. તમઃ ઇન્દ્રિયો ઉપર નિયમન કરવું જોઈએ. સાંજે ગીતામાં ભગવાન પણ કહે છે ને, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. આ બધી ઇન્દ્રિયો ઉપર નિયમન કરવું બહુ જરૂરી છે. એટલે કે છે દમઃ, જે દમઃ પછી દમઃ પછી છે શમઃ. શમઃ અંતઃકરણ ઉપશમઃ. અંતઃકરણ ઉપશમ એટલે આપણે ઇન્દ્રિયો ઉપર દમન તો કરીએ, પણ દમન કાયમ ના ચાલે. ધરાર આપણે આપણી જાતને રોકીએ ને તો એ બહુ જાજુ સમય ના ટકે, પણ આપણે આપણા મનને સમજાવીએ કે જેથી બીજી વખત જે છે ઇન્દ્રિયો એ રીતે બહાર ના જાય. બોલવાનું મન થતું હોય કે આને કહી દો, આને કહી દો, બરાબર છે, તો 2-4 વખત તમે તમારી જાતને રોકી શકો, પણ કાયમ ન રોકી શકો. કાયમ રોકવા માટે શું કરવું? મનને જ સમજાવી લો કે ભાઈ આ વખતે આવી જ છે, એ આમ જ વ્યવહાર કરશે, અને તમારે એની સાથે કાયમનો પનારો પડ્યો છે, બરોબર. એટલે એનો જેવા છે ને એવા વ્યક્તિનો સ્વીકાર કરી લો. જેવી છે વ્યક્તિ એવો સ્વીકાર કરો. તો પછી શું થશે ખબર છે? એ મન એ જે ઉપશમ, કેમ કે તમે તમારા મનને જ બનાવી લીધું કે ભાઈ આ વ્યક્તિ આવી છે, એ આમ જ વ્યવહાર કરશે, આપણે એની સાથે સરખી રીતે વ્યવહાર કરવાનો છે. આપણે ખોટો મગજ ગુમાવવાની જરૂરિયાત નથી, પણ જે કરવા યોગ્ય છે એ આપણે કરવાનું છે. ટૂંકમાં એનો વ્યવહાર જોઈને આપણે મગજ ગુમાવવાનો કે આપણે ગુસ્સો કરવાનો, પછી ગુસ્સો દબાવી દેવાનો અને એવું કરવાની જરૂરિયાત નથી. પણ એવું કરી દેવાનું કે ગુસ્સો ઉત્પન્ન જ ન થાય કે ભાઈ વ્યક્તિ એવી છે ને એમ જ કરશે, આવી રીતે વ્યવહાર કરશે. તો એ શું થાય છે કે એને કારણે વ્યક્તિનો સંપૂર્ણપણે જ્યારે સ્વીકાર થઈ જાય ને પછી ગુસ્સો ના આવે. તો એ છે ઉપશમઃ. એવી રીતે મનને સમજાવવાનું એ છે ઉપશમઃ. અગ્નયઃ, અહીંયા અગ્નયઃ બહુવચન છે, જે શાસ્ત્રમાં કહેલા ગીતાને આપણે જોયું કે જુદા જુદા યજ્ઞો જે છે એ પણ કરવા જોઈએ. ખાલી એક જ યજ્ઞ નથી કરવાનો. અગ્નિહોત્રમ, પછી અગ્નિહોત્રમ જુદું છે, અગ્નિહોત્ર રોજ કરવાનું, પણ બીજા પણ યજ્ઞ છે. ગીતાને આપણે વાજપેયી યાગ છે, રાજસૂય યજ્ઞ છે. તો જે વ્યક્તિ જે કરી શકે, શાસ્ત્રમાં તો ઘણા યજ્ઞો કયા છે, પણ જે વ્યક્તિ કરી શકે એવા જુદા જુદા યજ્ઞો જે છે એ પણ વ્યક્તિએ કરવા જોઈએ. હજી આગળ કહે છે અતિથયશ્ચ પૂજ્યાઃ માનુષમિતિ લૌકિકઃ સંવ્યવહારઃ તચ્ચ યથા પ્રાપ્તમ અનુષ્ઠેયમ. ગઈકાલે પણ ચર્ચા કરેલી અતિથયશ્ચ પૂજ્યાઃ. તો અતિથય છે કેવા છે? અતિથિ કેવા છે? પૂજ્ય છે. હવે કેમ અતિથિ છે એને પૂજ્ય કયા છે? ખરેખર આપણી પરંપરાની અંદર પહેલાં ક્યાંય હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ કંઈ હતા જ નહીં. બીજું પત્ર વ્યવહાર કોઈ એવો હતો નહીં. આજે તો ફટ દઈને હું આવું છું, મોબાઈલમાં તમે ફટ દઈને કહી દો હું આવું છું, પણ પહેલાં એવો મોબાઈલ નહોતા, ઇવન પત્ર વ્યવહાર એ નહોતો. પત્ર મોકલવો હોય તો એની સાથે માણસને મોકલવો હોય, ભાઈ આ તું લઈ જઈને દઈ આવે એમ. એટલે એવું નહોતું કે ટપાલી હોય ગામમાં બધાને ટપાલ દઈ દે. તો પહેલાં કંઈ ટપાલ વ્યવહાર હતો નહીં, આવું કંઈ હતું નહીં. એટલે લોકો જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ત્યારે એવા બધા વાહનો નહોતા કે એક દિવસમાં પહોંચી જાય, 2 દિવસમાં પહોંચી જાય. પહેલાં વાહન વ્યવહાર પણ એવો હતો નહીં. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જવું હોય ને ત્યારે રસ્તામાં લૂંટાઈ જવાનો પણ બહુ ભય રહેતો હોય છે. લૂંટારાઓ પણ ત્યારે ઘણા હતા. અને વ્યક્તિ જે છે કે બધા કંઈ શસ્ત્ર લઈને નીકળે નહીં કે અમે બધાને પહોંચી વળીએ. તો વ્યક્તિ જાય તો એની સાથે સંપત્તિ ભેગા પૈસા લઈને પણ એટલા બધા લઈને ન નીકળે. તો એટલા માટે થઈને જે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ત્યાં અચાનક પહોંચી જાય. છગનભાઈ આવે તો અચાનક ખબર પડે કે છગનભાઈ આવ્યા.
તો એ છે અતિથિ. અતિથિ એટલે શું? તિથિ ન વિદ્યતે યસ્ય, જેની કોઈ તિથિ નથી. એ તિથિ એટલે નિશ્ચિત નથી કે આ દિવસે આવશે, અચાનક આવી જાય. તો એ છે એ કેવા છે? પૂજ્ય. એ પૂજનીય છે. એટલે એમ ન કહેવાય કે કેમ આવ્યા અહીંયા, એવું ના કહેવાય. કેટલા દિવસ એવું કહેવાય કે પહેલાં, હવે તો બહુ ઓછું થઈ ગયું, પણ એવું કહેવાતું કે મુંબઈ કોઈ માણસ જાય ને મહેમાન થઈને, તો પહેલાં એને પૂછે કેટલા દિવસ. અરે પણ હજુ તો આવ્યા એને સામાન્ય નથી પૂછ્યો, એ પહેલાં પૂછી લે કેટલા દિવસ રોકાવાના છો. એનું અપમાન બરાબર છે. અતિથિ આવે ત્યારે એનું સ્વાગત કરવાનું, એની પૂજા કરવાની, એને યોગ્ય રીતે એને રહેવાની વ્યવસ્થા કરવાની, એને જમાડવાની વ્યવસ્થા કરવાની. તો આ બધું અતિથિ જે છે એ અતિથિ પૂજ્યા. એટલે ભલે ગમે એટલા અતિથિઓ આવ્યા હોય, તો માણસની કેપેસિટી હોય એ પ્રમાણે. તો જે વ્યક્તિ અચાનક આવી જાય, શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે માણસ જમતા હોય અને જો કોઈ અતિથિ આવી જાય ને, તો પહેલાં અતિથિને ભોજન કરાવાય, પોતે ભોજન પછી કરાય. એવું ન કહે કે તમે બેસો હું જમી લઉં. ઘણી વાર આજકાલ એવું છે, કોઈ ઘરે જાય ને તો જમતા હોય તો કે તમે બેસો હું જરાક જમીને આવું છું. એટલે પણ પહેલાં તો બોલાવો કે હાલો જમવા, એમ તો કહો. એને સન્માન આપવાનું અતિથય છે. પછી બીજું બહુ સરસ છે, માનુષમિતિ લૌકિક સંવ્યવહાર. માનુષ લૌકિક સંવ્યવહાર. આવી રીતે કોઈ અતિથિ આવ્યા હોય, તમારા કોઈ સંબંધી હોય, એને તમે જમાડો તો એવું નહીં કે એનું કોઈ ભાવ જ ના પૂછે જ નહીં એને. તો એ જમતા હોય ત્યારે કીધું લેજો હો બરાબર, શરમાતા નહીં, ભૂખા ન રહેતા, બરાબર જમજો. એ આપણી સૌરાષ્ટ્રમાં તો આ બધું સહજ છે. પણ શાસ્ત્ર કહે છે, એ તો આપણે સારી વાત છે કે આપણી પરંપરાની અંદર આ શાસ્ત્ર જે વસ્તુ આવી છે, પણ ઘણી જગ્યાએ નથી હોતું આવું. તો જે કંઈ આપણે ત્યાં અતિથિ આવ્યા છે, કોઈ પ્રસંગોપાત આવ્યા છે, તો એ લોકોને સરખી રીતે જમાડવાના હોય કે આવો જમવા, ચલો જમવાનો સમય થઈ ગયો છે, રસોઈ થઈ ગઈ, ચલો આવો, ચલો તમારે શું તમારે જોઈએ છે એ જોજો, ભૂખા ન રહેતા, શરમાતા નહીં. અરે લ્યો અરે એક લાડવો તો લેવો જ પડશે. પેલા લાડવા બહુ બનાવતા, લાડવા ખવડાવતા. તો અતિથિ બહારથી આવ્યો હોય તો ખરેખર સખત ભૂખ લઈ ગઈ હોય. પહેલાં જેમ વાહનો નહોતા, ગાડીમાં કાર લઈને આવી ગયા અતિથિ, એવું નહોતું. કાર લઈને આવે તો પછી શું છે, એમાં કાંઈ મહેનત ન થઈ હોય, બેઠું જ રહેવાનું હોય કારમાં. તો ખાલી તો એમાં કંઈ મહેનત કરવાની નથી. પણ પહેલાં તો અતિથિ આવ્યા હોય, બિચારા હાલીને આવતા હોય. તો હાલીને આવતા હોય, કંઈ રસ્તામાં ખાવાનું મળ્યું હોય, ના મળ્યું હોય, ક્યારે નીકળ્યા હોય, પાણી રસ્તામાં મળે ના મળે, તો એ સમયે આપણે ત્યાં અતિથિ આવે તો એનું સરખી રીતે સન્માન કરવું જોઈએ. આજે પણ એવું નથી કે આજે પણ લોકો આપણે ત્યાં આવે અતિથિ તરીકે, તો પણ એનું સન્માન કરવું જોઈએ. ભલે એને પૂછવું તો જોઈએ, પછી ભલે ખાવું હોય કે ના ખાવું હોય, જમીને આવ્યા હોય કે ન જમીને આવ્યા હોય, એને પાણી પીવું હોય કે ના પીવું હોય, પણ એને પહેલાં પાણી આપીએ. આપણું પેલું છે ને, આવકારો મીઠો આપજે, એજી તારા આંગણે કોઈ પધારે, આવકારો મીઠો આપજે. અને છેલ્લે શું કહે છે ખબર છે? જાપારે સુધી તું મેલવા જાજે. એવું નહીં કે આવજો સીધું જાઉં તમારે ભલે આવજો, એમ કે એવું નહીં. તમે ફરી બીજી વાર આવજો, જ્યારે તમારી ઈચ્છા ત્યારે આવજો, મારું કંઈ કામ હોય તો કહેજો. અને ઝાપા સુધી મૂકવા જવાનું, એ આપણા અતિથિનું સન્માન છે. એવું નહીં કે આવતો હોય કે ચાલો, અને તું જ્યાં દરવાજે ગયા હોય ત્યાં તો દરવાજો બંધ કરી દે. બરાબર, બિચારા જે દરવાજાની ઝાપાની બહાર નોકરી હોય ત્યાં તો પોતાનો દરવાજો બંધ કરી દે. એ અતિથિનું અપમાન સમાન છે. તો અતિથિની પૂજ્ય છે. એ પૂજ્ય વ્યક્તિ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એની વ્યક્તિની સામે ઊભું રહેવું પડે, દરવાજા સુધી એને મૂકવા જવું પડે, ફરી પાછા આવજો એવું એને કહેવું પડે. તો એ ખરેખર પૂજ્ય. હા, પછી એવી રીતે માનુષમિતિ લૌકિક સંવ્યવહાર. શાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે આપણે સમાજની અંદર રહેતા હોઈએ તો સગાવાલાને ત્યાં કાંઈ પણ પ્રસંગ હોય તો એ પ્રસંગોપાત ત્યાં હાજરી આપવાની. અને લૌકિક વ્યવહાર એટલે પહેલાં કહે ને કે ભાઈ અમારે તો જમણવાર હોય ને, આજકાલ હવે એવું થઈ ગયું છે કે જમણવાર હોય ને તો પછી પેલું વધાવો લગાવે. બીજા ખબર ને બીજા શું વાપરતા હશે, પણ અમુક લોકો એવો શબ્દો વપરાય, જયમાં પછી વધાવો.
બધા લખવાવાળો માણસ બેઠો હોય એની લખે, કારણ કે બધા વ્યક્તિ જે છે કદાચ બધી વસ્તુ ના આપી શકે, પણ જે માણસે પ્રસંગ કર્યો છે, આટલા બધા માણસોને જમાડે છે, તો એને કેટલો ખર્ચ થયો હશે. તો કંઈક આપણા તરફથી પણ એને મદદરૂપ મળવી જોઈએ, મદદ મળવી જોઈએ. એટલી લખાવે બધાઓ કેટલા રૂપિયા, પછી વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે લખાવે, કોઈ 51 લખાવે, કોઈ 100 લખાવે, કોઈ 11. પહેલાં તમારે બધું 11 રૂપિયા વધાવો લખાવતા, તો એને ઘણો લાભ થયો. એ સમયે 11 રૂપિયા મોટા હતા, તો 51 રૂપિયા, 500, હવે બદલી 500, 1000 બધું વધાવો થયો. વધાવો એટલે શું? જેમાં પછી એને આપીએ કે આપણે અહીંયા જમ્યા છીએ અને આપણે એને કંઈક મદદરૂપ થઈએ, અથવા તો એને કંઈક બીજી કંઈક મદદની જરૂરિયાત હોય. આ બધા લૌકિક સૌ વ્યવહાર છે. પછી લોકો એવું કહે કે વ્યવહારની અંદર કે ભાઈ આપણા દીકરાના લગ્નમાં એ આવ્યા ત્યારે એને શું કર્યું હતું, તો એના દીકરાના લગ્નમાં આપણે કંઈક કરવું જોઈએ, આટલું તો કરવું જોઈએ. એને આપણને આટલું આવ્યું કે ના રે ના, એ આપણા દીકરાના લગ્નમાં આવ્યા ને ત્યારે બધા આવ્યા હતા ને 11 રૂપિયા વધારવા આપીને વયા ગયા હતા. 11 જણા આવ્યા હતા ને 11 રૂપિયા વધારવા આવ્યો હતો એને. એનો અર્થ કે એની સાથે કેટલો સંબંધ છે. તો લૌકિક વ્યવહાર એટલે શું? જેની સાથે જેવો સંબંધ હોય એ સંબંધ જાળવવાનો. એટલું જ નહીં, એને કંઈક આપણા તરફથી એવું એને લાગવું જોઈએ કે વ્યક્તિએ સારી રીતે સંબંધ જાળવ્યો છે. એવું નહીં કે પછી એને 11 આપ્યા તો આપણે 11 આપીએ, ભલે આપણે વધારે કંઈક આપીએ આપણાથી અપાય તો, અથવા તો બીજી કોઈ એને મદદની કંઈ જરૂરિયાત હોય તો એને પૂછીએ કે ભાઈ તમારા ઘરે કંઈ પ્રસંગ છે તો અમે કંઈ તમને મદદમાં આવીએ, તમારે કંઈ મદદની જરૂરિયાત છે હોય તો કહેજો, અમારે લાયક કંઈ કામ હોય તો કહેજો. તો આપણે સૌરાષ્ટ્રમાં તો આ બધું સહજ છે, તો બધે કદાચ નહીં હોય આવું સહજ. તો એ પ્રકારે લૌકિક વ્યવહાર, ત્યાં પણ સગાવાળા પ્રસંગો, ત્યાં મિત્ર મંડળ હોય તો મિત્ર મંડળ આવે તો એને પણ યોગ્ય રીતે જમાડવા, એનું પણ સન્માન કરવું, સ્વાગત કરવું, એને યોગ્ય રીતે રાખવા, એ બધું જ આ બધો લૌકિક વ્યવહાર છે. એમાં પણ એને કહેવાય છે માનુષમ. માનુષમ એટલે શું? મનુષ્ય સંબંધી. અર્થાત તમે તમારી સાથે તમારા મિત્ર મંડળ છે, તમારા સગાવાળા છે, તમારા સંબંધી છે, પડોશી છે, એની સાથેનો તમારો વ્યવહાર જે છે એ પણ ખૂબ સારો હોવો જોઈએ. એ પણ એક પ્રકારની તપશ્ચર્યા છે. માનુષમ છે, પણ એ બધું ભલે કરો એની નામે, પણ સ્વાધ્યાય પ્રવચન ભૂલતા નહીં. માનુષંચ સ્વાધ્યાય પ્રવચને છે, એ બધું કરવાનું છે, પણ આ પણ ભૂલવાનું નથી. શંકરાચાર્ય શું કહે છે અહીંયા? તચ્ચ યથા પ્રાપ્તમ અનુષ્ઠેયમ. યથા પ્રાપ્તમ, જેવો જેની સાથે સંબંધ હોય એ પ્રકારે એની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ. ઓકે, પછી કહે છે પ્રજા ચ ઉત્પત્ત્યા. લગ્ન થઈ ગયા પછી બાળકો ઉત્પન્ન કરવા જરૂરી છે. એવું નહીં કે અમે લગ્ન કર્યા હવે બાળકો અમારે નથી જોતા. કેમ? બાળકોને કોણ સાચવે? અને પછી એને ભણાવવા લઈ જવા, પછી એને મોટા કરવા, અને એટલો ખર્ચો થાય. અમારે બાળકો નથી જોતા. શાસ્ત્ર કહે છે કે ખોટી વસ્તુ છે. તમે લગ્ન કર્યા છે એટલે તમને બાળકો પણ હોવા જોઈએ. પ્રજનશ્ચ સ્વાધ્યાય એટલે શું કહે છે? પ્રજનશ્ચ પ્રજનનમ વૃદ્ધો ભાર્યાગમનમ. એ સ્ત્રીનો જ્યારે સમય હોય ત્યારે એ સ્ત્રીને પણ યોગ્ય સંતોષ આપવો જોઈએ. એ પતિની ફરજ છે. બાળકો પણ હોવા જોઈએ, એ પતિની ફરજ છે કે બાળકો થવા જોઈએ. એ શું શાસ્ત્ર પણ કહે છે કે પ્રજાતિ પુત્ર ઉત્પત્તિ. પુત્ર પણ હોવા જોઈએ. અને એ પછી પુત્ર હોવા જોઈએ એવું નહીં કે બસ હવે અમારે છે, હવે 10-12 બાળકો છે એમ, એનું શું પછી હવે એ તો એની રીતે કરી લે છે, એવું નહીં. એ બાળકો જે હોય એ બાળકોને યોગ્ય સંસ્કાર કરવા, એ બાળકોનું અધ્યયન એટલે એને ભણાવવા, એજ્યુકેટ કરવા, એ ભણીને આગળ વધે, એની યોગ્ય વેપાર ધંધા કરે, નોકરીમાં જે કંઈ લાગે એ જોઈ લેવું. ત્યાર પછી એ દીકરાના લગ્ન પણ થાય એ પણ જોવું જરૂરી છે. એ દીકરાના લગ્ન સુધી એ જોવું જરૂરી છે કે મારા દીકરાને યોગ્ય કન્યા પણ પ્રાપ્ત થાય. તો આ બધી માતા પિતાની ફરજ છે. એવું નહીં કે દીકરા છે એટલે હવે એ એની રીતે કરશે. આ તો આપણો ભારત દેશ છે. અમેરિકામાં આવું બધું હોય, બાળકો હોય ને પછી કોઈ બાળકો મોટા થઈ જાય પછી બાળકોની કોઈ એક જવાબદારી ના લે. લગ્નની તો બીજી તો એની રીતે શોધી લે છે. કોઈ એની જવાબદારી લેતા નથી. બાળકોને સ્વતંત્ર કરી દે. મોટા થઈ જાય ને એટલે એને નોકરી એને જાતે શોધી લે,
એને કહી દઈએ મા બાપ, બેટા તારી રીતે નોકરી શોધી લેજો, શોધી લે, તારી રીતે તું તારે જે જોઈએ તું લગ્ન કરી નાખ. એ મા બાપની ફરજમાં નથી આવતું. ત્યાં આપણા શાસ્ત્ર શું કહે છે કે મા બાપની ફરજ છે. મા બાપે બાળકોના લગ્ન પણ કરી દેવા જોઈએ. અચ્છા, લગ્ન થઈ ગયા એટલે પૂરું થઈ ગયું? તો કહીએ ના. શું કહે છે? પ્રજાતિ પૌત્ર ઉત્પત્તિ પુત્ર નિવેશિતવ્ય ઇત્યેતત. એ દીકરાના ઘરે તો એની ફરજ ક્યાં સુધી છે? લગ્ન કરવા, બાળકો પ્રાપ્ત કરવા, બાળકોને યોગ્ય શિક્ષણ આપવું, એના લગ્ન કરવા, એને ત્યાં પણ બાળકો થાય ત્યાં સુધીની ફરજ છે. એક વખત પૌત્રનું મોઢું જોવાઈ જાય પછી એની ફરજ છે. એટલે આ બધું ક્યાં સુધી ચાલે? 60 વર્ષ સુધી ચાલે. આ પ્રોજેક્ટ એ નાનકડો નથી હોતો લગ્નનો. લગ્ન કરવા લગ્નનો પ્રોજેક્ટ નાનકડો નથી. લગ્ન કરીને જ્યાં સુધી પૌત્રનું મોઢું ના જોવાય, શાસ્ત્ર કહે છે કે ત્યાં સુધી વ્યક્તિની ફરજ છે. અને પૌત્રનું મોઢું જોવાઈ જાય પછી એની ફરજ પૂરી. અર્થાત શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્તિએ એની ફરજ પૂરી કરી કહેવાય. કેમ કે દરેક વંશ જે છે એ ચાલુ રહેવો જોઈએ. વંશ જે છે એ ખંડિત ના થવો જોઈએ, વંશના બંધ ના થવો જોઈએ. એટલા માટે એ પુત્ર અને પૌત્રની અહીંયા ચર્ચા છે. ઓકે, આગળ જોઈએ. સર્વૈઃ એતૈઃ કર્મભિઃ યુક્તસ્ય અપી સ્વાધ્યાય પ્રવચને યજ્ઞઃ અનુષ્ઠેયે ઇતિ એવં અર્થં સર્વેણ સહ સ્વાધ્યાય પ્રવચન ગ્રહણમ. બધું થાય, જે બધું તમે કરો, પણ શું કહે છે? સર્વૈઃ એતૈઃ કર્મભિઃ. આ બધા કર્મો તમે કરો યોગ્ય છે, શાસ્ત્રમાં કહ્યું છે કરવાના છે, પણ સ્વાધ્યાય પ્રવચન જે છે અનુષ્ઠેય યત્નતઃ અનુષ્ઠેય. યત્નતઃ એટલે શું? પ્રયત્નપૂર્વક. સ્વામી દયાનંદજી એવું છે કે પેલો માણસ સવારે પાઠ કરતો હોય, ઋતંજ સ્વાધ્યાય, ત્યાં ઓલું નાનકડો બાળકનો જન્મ થયો હોય, એનો અવાજ આવતો હોય, બાળક રોતું હોય એનો અવાજ આવે, અને આ વ્યક્તિ જે છે પોતાના ઘરમાં એ પાઠ કરતો હોય. ઋતંજ સ્વાધ્યાય પ્રવચન એ શાસ્ત્રનો પાઠ ચાલતો હોય. અર્થાત ગમે એવો પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગ હોય, દીકરાના લગ્ન હોય કે પોતાને ત્યાં દીકરાનો જન્મ થયો હોય કે પૌત્રનો જન્મ થયો હોય, પણ સ્વાધ્યાય પ્રવચન જે છે એમાં કોઈ દિવસ છૂટ નથી. એ તો અને એની નિશાની છે. દીકરાનો જન્મ થયો હોય હમણાં, તો એ લોકો એવું કે સાઉથમાં તો એવી રીત હતી કે ઘરની બહાર જે છે ને એ લોકો લીમડાની ડાળી બાંધી દે. લીમડાના પાન હોય ને, એ લીમડાની ડાળીઓ હોય એ બહાર ટીકાડી દે. એટલે લોકોને ખબર પડે કે અહીંયા એને કહેવાય વૃદ્ધિ થઈ છે. અહીંયા વૃદ્ધિ એટલે શું? દીકરાનો જન્મ થવો એ શું છે? વૃદ્ધિ છે. વૃદ્ધિ એટલે શું? વિસ્તાર છે. હા, વંશનો હવે વિસ્તાર થયો છે, વૃદ્ધિ થઈ છે. એટલા માટે એ ત્યાં બારે એ લીમડાના પાન ટીંગાળેલા હોય. અને એટલા માટે થઈને ત્યાં બ્રહ્મચારી અને સંન્યાસી જે છે એ ભિક્ષા લેવા ના જાય. એને ખબર પડી જાય તો અહીંયા લીમડાના પાન ટીંગાળ્યા છે, અહીંયા ભિક્ષા લેવા જવાનું નથી આપણે. અથવા તો લીમડાના પાન ટીંગાળવાનું બીજું પણ કારણ હોય કે ઘરમાં કોઈને રોગ થયો હોય, આપણે ઓલું ચિકનગુનિયા ને પેલું શું કે અછબડા ને જે બધા નીકળે ને, ત્યારે લોકો ઘરની બહાર જે છે એ લીમડાના પાન બાંધે. શું કામે? કે પેલા વાયરસ જે છે એ એક તો બહારના લોકોને ખબર પડે, અને બીજું કે વાયરસ જે છે એ અંદર પ્રવેશી ના શકે એટલા માટે. તો એ આ બધું જે વસ્તુ જે છે એ આપણી પરંપરાની અંદર આ બધું છે. તો પાછા આવીએ તો બીજું બધું ભલે તમે જે કરવાનું હોય તે કરો. એતૈઃ સર્વૈઃ કર્મભિઃ શું છે? યુક્તસ્ય અપી સ્વાધ્યાય પ્રવચને યત્નતઃ અનુષ્ઠેય. પ્રયત્નપૂર્વક. યત્નતઃ એટલે શું? પ્રયત્નપૂર્વક. કારણ પરિસ્થિતિ ગમે એવી આવતી હોય, પરિસ્થિતિ તો હમણાં એવી જ આવે કે ભાઈ આપણે
ગઈકાલે તો છે ને બહુ મોડું થઈ ગયું સુવાનું, એટલે હવે સવારે સત્સંગમાં નથી જવું. પરિસ્થિતિ તો ગમે એવી આવતી હોય, પણ એ સ્વાધ્યાય અને પ્રવચન જે છે એમાં કોઈ પણ પ્રકારનો પ્રમાદ ના કરવો જોઈએ. એટલે કે જે ઇતિ એવમ અર્થમ સર્વેને સહ સ્વાધ્યાય પ્રવચન ગ્રહણમ, બધાની સાથે સ્વાધ્યાય અને પ્રવચન જે છે એ ગ્રહણ કરવાનું. શું કામ એ કહે છે કે પહેલાના જમાનામાં જે છે ને પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, પુસ્તકો નહોતા, જે કંઈ લખવું હોય તો હાથેથી જ લખવું પડતું. એટલે શાસ્ત્ર જે છે, આપણી પરંપરા જે છે એ તૂટી ન જાય એટલા માટે રોજ કેમ કે તમે જેનો રોજ પાઠ કરો ને એ તમને સ્પષ્ટ રીતે યાદ હોય, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન આવે. રોજ પાઠ કરો, તમને રોજ યાદ, એ બધું યાદ રહેશે. અને એટલા માટે આપણે કહીએ કે ભાઈ તમારી ગોત્ર શું છે, તમારો વેદ શું છે, બધાને બધું યાદ રાખવાની કેપેસિટી ના હોય. વેદવ્યાસજીએ જોયું કે બધા છે બધું યાદ નહીં રાખી શકે, એટલે એને વેદના 4 વિભાગ કરી દીધા અને બધાને અલગ અલગ વેદો આપ્યા. અલગ અલગ વેદ આવ્યા પછી ખબર પડી કે ભાઈ વેદ પણ બધા મોટે નથી કરી શક્યા, એટલે વેદની શાખા આપી કે ભાઈ તમારી જે શાખા હોય તો એ શાખાનો જે વેદ હોય એની વેદની પણ જે શાખા હોય એ શાખાનું તમારે રોજ પાઠ કરવા. ભલે તમે બધું ના કરી શકો તો કાંઈ નહીં, પણ તમારી પોતાની જે શાખા હોય એ શાખાની અંદર આવતા જે મંત્રો હોય એ મંત્રોનો રોજ પાઠ કરવો. હવે તો એવું પૂછું થઈ ગયું તો કોઈની કઈ શાખા ને કોનો કયો વેદ. હવે વેદ જે ભણે છે એ એવું જ માને છે કે અમે કર્મકાંડ કરવા માટે જ વેદ ભણીએ છીએ. એવું નથી કે બીજાને ભણાવવા માટે કે યાદ રાખવા માટે વેદ નથી. આજકાલ એવું થઈ ગયું છે કે જલ્દી જલ્દી કર્મકાંડ ભણી લો, કેમ ઇન્કમ શરૂ થઈ જાય ને, એટલે પછી જાહેરાત આવતી હોય કે 2 વર્ષમાં કર્મકાંડ પૂરું કરાવીશું. એટલે શું કે ભાઈ તમે જલ્દી પૈસા કમાતા થઈ જાઓ. આ આપણા પહેલાંના જમાનામાં આ બધું પ્રિન્ટિંગ પ્રેસ નહોતા, પુસ્તકો નહોતા, તો એટલા માટે થઈને બધું યાદ રાખવું આપણી એ બહુ મોટી જવાબદારી હતી કે આપણે આ બધા મંત્રો જે છે જે આપણી પરંપરાથી પ્રાપ્ત થયા છે, એટલે ગોત્ર હોય એના ઋષિએ જે તપશ્ચર્યા કરી અને આ મંત્રો એ આપણી પાસે લઈ આવ્યા છે. ખૂબ તપશ્ચર્યા કરે ત્યારે એ ઋષિમુનિઓને આ મંત્રોનું જ્ઞાન થતું, એમને નહોતું થઈ જતું મંત્રનું જ્ઞાન. ખૂબ તપશ્ચર્યા કરે ત્યારે આ મંત્રનું જ્ઞાન થતું. કેમ કે આપણા વેદ જે ભગવાને આપ્યા છે વાત સાચી છે, પણ ભગવાને લખીને નથી આપ્યા કે ચલો આ વેદ લ્યો રાખો બધા, એવી રીતે નથી ભગવાને આપ્યા. ઋષિમુનિઓ તપશ્ચર્યા ખૂબ કરે ત્યારે એમને વેદના મંત્રોનું સ્ફુરણ થતું, અને એ વેદના મંત્રો જે છે એ પરંપરાથી પછી બધાને આપેલા હોય. તો એણે કેટલી તપશ્ચર્યા કરી હશે, તો એ બધા મંત્રો જે છે એ દરેક વ્યક્તિની ફરજ છે કે એની પરંપરામાં જે મંત્રો આવતા હોય એનું રક્ષણ થવું જોઈએ બરાબર. એટલે બહુ જ અત્યંત અગત્યની વસ્તુ છે. એટલે બધામાં કહ્યું સ્વાધ્યાય પ્રવચન, સ્વાધ્યાય પ્રવચન, સ્વાધ્યાય પ્રવચન, રોજ સ્વાધ્યાય રોજ પ્રવચન થવા જોઈએ, કેમ કે તો જ એ વસ્તુ રહી શકે. એટલા માટે શાસ્ત્રનું નામ છે શ્રુતિ. શ્રુતિ એટલે શું? સાંભળેલું. એ મા બાપ જે છે, પિતાજી છે, એ શું કરે એ એના દીકરાને આપે પરંપરાથી કે બેટા આ આપણી શાખા છે, આ આપણા મંત્રો છે, આ મારી પાસે છે, હવે હું તને આપું છું. એટલે એના પિતાજી હોય એ દીકરાને ભણાવતા. અને જો દીકરો ન ભણતો હોય તો પછી એને ગુરુકુળમાં મોકલે. છાંદોગ્ય ઉપનિષદની આવે છે એ શ્વેતકેતુ જે છે એને એના બાપુજીને લાગ્યું કે મારો દીકરો જે છે મારી પાસે ભણે એમ નથી, તો એને ગુરુકુળમાં મોકલો કે તું જા. આપણી પરંપરાની આપણી જે શાખા હોય એને ગુરુકુળ પણ હોય, એ ગુરુકુળમાં પણ જઈને ભણાવે. એટલે આ બધું ભણીને બધું યાદ રાખવાનું હતું. એટલા માટે રોજ સ્વાધ્યાય પ્રવચન જરૂરી છે. કેમ? જો શું કહે છે? અને બીજું એ છે કે જો તમારી પાસે મંત્ર હશે તો તમે એનો અર્થ સમજી શકશો. એટલા માટે કહે છે સ્વાધ્યાય અધિનંભિ અર્થ જ્ઞાનમ અર્થ જ્ઞાનાયત્તમ ચ પરમ શ્રેયઃ પ્રવચનમ ચ તદ અવિસ્મરણાર્થમ ધર્મવૃદ્ધ્યર્થં ચ અતઃ સ્વાધ્યાય પ્રવચનયોઃ આદરઃ કાર્યઃ
સ્વાધ્યાય અધિનમ હિ અર્થ જ્ઞાનમ. અર્થ જ્ઞાનમ શબ્દ તો વપરાયેલા હોય, પણ એનો અર્થ શું થાય છે? મંત્ર તો હોય, તો એનો અર્થ આપણે શું સમજવાનો છે? એ અર્થ જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરવું હોય તો પેલા મંત્ર આપણને આવડતો હોવો જોઈએ. જો મંત્ર આવડતો હોય તો આપણે એનો અર્થ ગ્રહણ કરી શકીએ. એટલે છે સ્વાધ્યાય અધિનમ હિ અર્થ જ્ઞાનમ. તો આપણે એ અર્થ જ્ઞાન શું કામ પ્રાપ્ત કરવાની જરૂર છે? કે આ મંત્રનો શું અર્થ થાય, આપણે શું કામ સમજવાની જરૂર છે? તો એ છે અર્થ જ્ઞાનમ અર્થ જ્ઞાનાયત્તમ હિ પરમ શ્રેય. એનાથી પરમ શ્રેયની પ્રાપ્તિ થાય છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો અર્થ જ્ઞાન જે કેવી રીતે મન થાય? તો કે અર્થ જ્ઞાન છે એ મંત્ર આપણને આવડતો હોય તો આપણે એનો અર્થ સમજી શકીએ. મંત્ર જ ન આવડતો તો અર્થ ક્યાંથી સમજી શકીએ? એટલે મંત્ર જરૂરી છે, પણ અર્થ જ્ઞાન શેના માટે જરૂરી છે? કે અર્થ જ્ઞાન જે શું કરે છે? એ આપણને પ્રેરિત કરે છે. કોઈ પણ મંત્રનો આપણે અર્થ જ્યારે જાણીએ ને તો એ આપણને પ્રેરિત કરે. દાખલા તરીકે મંત્રો આપ્યા હોય, પછી એમાં એવું લખ્યું હોય કે આ મંત્રો જે બ્રાહ્મણોએ આમ કરવાનું છે, એનું કોણ ગ્રહણ કરશે? જે વ્યક્તિ પોતાની જાતને બ્રાહ્મણ માનતો હશે ને એ કહે છે કે આ મારા માટે છે. એમ કહ્યું કે આ ક્ષત્રિય માટે આ વિશિષ્ટ કર્મ છે. તો એક ક્ષત્રિય જે સમજે કે ભાઈ આ પ્રકારનું વિશિષ્ટ કર્મ શાસ્ત્રમાં મારા માટે કહેવાયેલું છે, જો એ સમજે તો એ કરશે ને. એટલે અર્થગ્રહણ કરશે શું છે? અર્થગ્રહણ શું કરે છે? એ વ્યક્તિને પ્રેરિત કરે છે, એને સ્પષ્ટ જ્ઞાન આપે છે અને એ પ્રેરિત કરે છે. પછી એ જ પ્રકારે પરમ શ્રેય, એ જ પ્રકારે જે વેદાંતના જે બધા મંત્રો જે છે એ મંત્રો જો આપણે સમજીએ તો જ આપણને પરમ શ્રેયની પ્રાપ્તિ. આગળ આવશે બ્રહ્મવિદા આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. તો શું કહેવા માંગે છે? જો એનો અર્થ આપણે સમજીએ કે ભાઈ એ બ્રહ્મ છે, સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એ આત્મા છે. તસ્માદ વા આત્મનઃ આકાશ સંભૂત. તો ત્યાં જો અર્થગ્રહણ આપણે કરીએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય અને અંતે જ્ઞાન પ્રાપ્તિને પ્રાપ્ત કરીને પરમ શ્રેયની પ્રાપ્તિ થાય. એટલે અર્થગ્રહણ પણ જરૂરી છે. અર્થ ખબર જ ન હોય તો પોપટિયું જ્ઞાન કહેવાય. ભલે શરૂઆતમાં પોપટિયું જ્ઞાન હોય એનો વાંધો નહીં, પણ જ્યારે સમય આવે, અર્થ સમજવાની જ્યારે શક્તિ આવે ત્યારે તો જરૂરી છે. રોજ માણસ પાઠ કરે જ રાખે, પણ એને કંઈ ખબર જ ન પડતી હોય તો કે હું શેનો પાઠ કરું છું, તો એનો કોઈ અર્થ નથી. પોપટિયું જ્ઞાન એટલા માટે કહેવાય. વાર્તા છે ને પોપટિયા જ્ઞાનની, જે એક જંગલની અંદર પોપટનું બહુ મોટું ઝુંડ રહેતું હતું. પોપટને બધું બોલતા આવડે, એટલે એક પોપટ ઉડતો ઉડતો જાતો હતો ને, તેને જોયો શિકારી આવ્યો. આ તો શિકારી આવ્યો છે. આવીને જોયું કે દાણા નાખ્યા અને એની સાથે સાથે એને ઝાડ પણ બિછાવી દીધી. પોપટને બોલતા આવે એટલે ગયો, પોતાનું બધું આખું ઝુંડ હતું જ્યાં ગયું, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવ્યું છે, સાવધાન રહેજો. એટલે બધા પોપટ બોલવા માંડ્યા, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવ્યું છે, સાવધાન રહેજો. પણ કોઈને અર્થગ્રહણ ન થાય કે આનો અર્થ શું એ ખબર નહીં. એટલે બધા પોપટ બોલે, શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવ્યું છે, સાવધાન રહેજો. તો થોડી વાર શિકારી બિચારો નિરાશ થઈ ગયો કે આજે એક પોપટ પકડાવાનો નથી. કેમ? બધાને ખબર પડી ગઈ કે હું આવ્યો છું. પછી તો બિચારો નિરાશ થઈ ગયા, ખૂણામાં કંઈક બેસી ગયો. થોડીક વાર પછી એને જોયું હાલો હવે હું ઝાડ લઈને ઘરે તો જાઉં. આવતીકાલે ઝાડ જેવું જોવા જઈએ તો બધા પોપટ ત્યાં અંદર હતા, ઝાડમાં ફસાયેલા, અને બધા પોપટ ફસાયેલા હતા અને બધા પોપટ બોલતા હતા. શું બોલતા હતા? શિકારી આવ્યો છે, દાણા નાખ્યા છે, ઝાડ બિછાવ્યું છે, સાવધાન રહેજો. તો આને કહેવાય પોપટિયું જ્ઞાન. પોપટિયું જ્ઞાન એટલે શું? અર્થ ખબર નથી, પણ આપણે પોપટ જેવું નથી થવાનું. પોપટ જેવું એટલે શું? ખાલી ચેન્ટિંગ નથી કરવાનું.
સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાય એટલે એના અર્થગ્રહણ. જો આપણને મંત્ર આવડતો હશે તો આપણે ભગવાને તો આપણને બુદ્ધિ આપી છે, તો પોપટને એવી બુદ્ધિ નથી આપી. પોપટને ખાલી બોલતા જ શીખવાડ્યું છે. ભગવાને આપણને શું કર્યું છે? આપણને બોલતા શીખવાડ્યું છે ને બુદ્ધિ આપી છે, અને શબ્દના અર્થનું સ્ફુરણ પણ થાય. તમારે જોવું છે શબ્દના અર્થનું સ્ફુરણ કેવી? જો કોણ આવ્યું? જો કોનું કામ છે? તરત જ તમે જોવા જશો કે ભાઈ સ્વામીજી કયું કોણ આવ્યું, કોનું કામ છે? તરત જ તમને એમ થશે કે આ ભાઈ કોક આવ્યો. એ શબ્દના અર્થનું સ્ફુરણ થાય આપણને. તો અર્થગ્રહણ છે જે શું કરે છે? એ અંતે આપણને પરમ નિશ્રેયસની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે શાસ્ત્રના મંત્રો મોઢે કરવા જરૂરી છે. પહેલાં મોઢે કરો અને પછી એનો અર્થગ્રહણ કરો, અને અર્થગ્રહણથી શું થાય છે? અર્થગ્રહણથી નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રના ગીતાના જે બધા મંત્રો છે, ગીતાના બધા શ્લોકો છે, એ જો આપણે સમજીએ, આપણે તો શ્લોક તો આપણે બોલી જઈએ કદાચ આવડતો હોય તો, પણ એટલે કે જમતા પહેલા શ્લોક બોલવાનો. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. રોજ બોલે. પછી ઘરમાં શીખડાવ્યો મા બાપે બાળકોને કે જો આ શ્લોક જમતા પહેલા બોલવાનો. એ છોકરો રોજ બોલે, પણ એને અર્થ ખબર ના હોય. એ અર્થ પછી જ્યારે જાણે, એ અર્થ જાણવાથી શું છે? નિશ્રેયસની પ્રાપ્તિ છે. એટલે જો એને શું કહે છે? સ્વાધ્યાય અધિનમી અર્થજ્ઞાનમ અર્થજ્ઞાનાયત્તમ ચ પરમ શ્રેય. અને પ્રવચન એટલે શું? રોજ પાઠ શું કામે કરવાનો? તો કે જો રોજ પાઠ ન કરીએ તો મંત્રો ભૂલાઈ જાય. પછી એટલે ઘણા લોકો કહે કે અમે પહેલાં છે ને અમે ગીતાનો પાઠ કરતા, હવે ભૂલાઈ ગયું. હવે ભૂલાઈ કેમ ગયું? કેમ કે હવે પાઠ બંધ કરી દીધો. તો અહીં શું કહે છે? અર્થજ્ઞાના પ્રવચનમ ચ તદ અવિસ્મરણાર્થમ. એટલે આપણે મંત્ર ભૂલી ના જઈએ, કેમ કે બીજી પેઢીને આપવાના છે. જો આપણે ભૂલી જઈશું તો બીજી પેઢીને આપણે કેવી રીતે આપીશું? એટલે પ્રવચન એટલે શું? કાં તો રોજ પાઠ કરવો અથવા તો બીજાને ભણાવવું. અચ્છા, એ પ્રવચન. તદ અવિસ્મરણાર્થમ. અને તમે બીજાને પ્રવચન કરો તો શું થાય? બીજાને ભણાવો તો શું થાય? ધર્મ વૃદ્ધિ અર્થન છે. તો એનાથી શું થાય? ધર્મની વૃદ્ધિ થાય. અચ્છા, અને એટલા માટે થઈને અતઃ સ્વાધ્યાય પ્રવચનયોઃ આદર કાર્ય. માટે સ્વાધ્યાય અને પ્રવચન જે છે એના ઉપર ખૂબ આદર માન આપી અને રોજ એ કરવું જોઈએ. સ્વાધ્યાય અને પ્રવચન બંને રોજ કરવા જોઈએ. ઓકે, હવે મંત્રની અંદર છે સત્યમિતિ સત્યવચારાધિતરઃ. એના વિશે કહે છે સત્યમિતિ સત્યમેવ અનુષ્ઠાતવ્યમ ઇતિ સત્યમેવ વચઃ યસ્ય સઃ અયમ સત્યવચા નામ વા તસ્ય સત્યમિતિ સત્યવચારાધિતરઃ. સત્યમ એટલે શું? સત્યમ એવ અનુષ્ઠાતવ્યમ. સત્યનું હંમેશા અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે અનુષ્ઠાન કરવું એટલે શું? મનમાં નિર્ણય કરવો જોઈએ કે હું હંમેશા સત્ય જ બોલીશ. આ સત્ય જે છે ને, આ બધા જે ગુણો જે આપ્યા છે ને, આ બધા ગુણો એવા છે કે આમાંનો એક ગુણને પણ તમે જો બરાબર પકડી રાખો ને તો બીજા બધા ગુણ આવી જાય. મતલબ ગુણ કેવા છે? ખાટલાના પાયા જેવા છે. તમે ખાટલાનો એક પાયો ખેંચો ને તો બીજા ત્રણેય પાયા ખેંચાય. એમ તમે એક મૂલ્યનું નિષ્ઠાથી જો પાલન કરો ને તો બીજા મૂલ્યો જે છે ને સહેજતાથી આવી જાય. એક અહિંસાનું પાલન કરો તો સત્ય આવે, સત્યનું પાલન કરો તો અહિંસા પણ આવી જાય. એમ આ સત્યમ જે છે, સત્યમ એવ અનુષ્ઠાતવ્યમ ઇતિ સત્યમેવ વચઃ યસ્ય સઃ. અથવા તો આ એવી વ્યક્તિ છે કે જે હંમેશા સત્ય બોલે છે. એટલે સત્યવચા નામ વા.
એ જે સત્ય વચન બોલાય છે, સત્યમ ઇતિ સત્યવચા. આ સત્યવચા એ વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે, અને એ વ્યક્તિ એવી છે કે હંમેશા સત્ય જ બોલે છે. સત્યમિતિ સત્યવચા તેનું શું છે? રાથીતરઃ. આગે કહે છે રાથીતરઃ રથિતરસ્ય ગોત્રઃ રાથીતર આચાર્યો મન્યતે. આ રાથીતર શબ્દ શું છે? તો કે છે રથિતરઃ રથિતરસ્ય. રથિતર એક ગોત્ર છે, પરંપરા છે. એમાં કહે કે વશિષ્ઠ પરંપરા, ગોત્ર વશિષ્ઠ પરંપરા, એમ રથિતર ગોત્ર છે. અને રથિતરની ઉત્પન્ન, એ ગોત્રમાં ઉત્પન્ન થયેલો જે વ્યક્તિ છે એનું નામ કહેવાય રાથિતર. અચ્છા, તો આ વ્યક્તિ જે છે એ શું કહે છે? ગોત્ર રાથિતર રાથિતર આચાર્યો મન્યતે. આ જે રાથિતર જે છે એવું માને છે શું? કે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. એને ભાર મૂક્યો, એને ભાર શું મૂક્યો? એક જ વેલ્યુ પર ભાર મૂક્યો કે હંમેશા સત્ય વચન જ બોલવું જોઈએ. એટલે પોતે સત્ય વચન ઉપર જ ભાર મૂકતા અને પોતે સત્ય વચન જ બોલતા, એટલે એનું નામ પડ્યું સત્યવચા. કે હંમેશા સત્ય બોલતા. એ પ્રખ્યાત થઈ ગયા કે ઘણા લોકો એમ કહે કે ભાઈ આ માણસ છે ને હંમેશા સાચું જ બોલે. જેમ કે યુધિષ્ઠિર છે ને, આપણે કહીએ યુધિષ્ઠિર હંમેશા સાચું જ બોલે. એમ આ સત્યવચા જે છે એ શું છે? એ હંમેશા સાચું જ બોલે, એટલે એનું નામ પડી ગયું સત્યવચા. પછી રાથિતર એટલે રથિતર ગોત્રમાં ઉત્પન્ન થયેલ રાથિતર આચાર્ય. આ રાથિતર આચાર્ય જે છે એ શું છે? એ પોતે એવું માનતા કે હંમેશા સત્ય જ બોલવું જોઈએ. પછી આગળ કહે છે તપ ઇતિ તપ એવ કર્તવ્યમ ઇતિ તપો નિત્યઃ તપસી નિત્યઃ નિત્યઃ તપઃ પરઃ તપો નિત્યઃ ઇતિ વા નામ પૌરુષિષ્ટિ પુરુષિષ્ટસ્ય અપત્યમ પૌરુષિષ્ટિ આચાર્ય મન્યતે. એવી રીતે કે છે તપઃ ઇતિ તપ એવ કર્તવ્યમ. તપ છે ને એ જ કર્તવ્ય છે. તમે ભલે બીજું કદાચ ન કરી શકો તો કાંઈ નહીં, સ્વાધ્યાય પ્રવચન તો કરવાના, પણ બીજું ઘણું બધું કર્યું ને કર્મની અંદર કે તમે બીજા કર્મ ના કરી શકો તો કાંઈ નહીં, પણ તપ તો તમારે છોડવાનું નહીં. ક્યારે તપ તો કરવાનું જ. ઘણા લોકો આપણે તપસ્વી છે. તપસ્વી છે એટલે શું? વારંવાર કંઈક ને કંઈક તપ ચાલતા જ હોય. જ્યારે તમે કહો ને કે ચાલો ભાઈ ઘરે ગયા તો કે આજે તમારે એકાદશી છે, આજે તમારે શુક્રવાર છે, આજે તમારે રવિવાર છે, આજે તો તમારે અમાવસ્યા છે, આજે સોમવતી અમાસ છે. એટલે કંઈક ને કંઈક તપ એનું ચાલતું જ હોય. તો અહીંયા પણ કહે છે કે આ તપ જે છે એ શું છે? એક વ્યક્તિ એવું માને છે કે તપ છે ને એ જ કર્તવ્ય છે. ભલે તમે કદાચ સાચું જે છે એ બધું જવા દો, પણ તપ છે એની પર એને ભાર મૂકો કે તપ છે ને એ જ કર્તવ્ય છે. તો તપ એવ કર્તવ્યમ ઇતિ તપો નિત્યઃ તપસી તપસ નિત્યસ્તપઃ. એ હંમેશા તપ જ કરી રાખે, હંમેશા એટલે રોજ. આ તો ક્યારેક આપણે વાત કરી કે સોમવાર ને મંગળવાર ને શુક્રવાર ને કહી રાખે, પણ આ તો કાયમ કંઈક ને કંઈક એનું તપ ચાલુ જ હોય. કે હમણાં તો મારે શું છે? તો કે હમણાં તમારે 1 મહિનાનું આ છે, 1 મહિના સુધી હું ઉપવાસ કરીશ, 1 મહિના સુધી હું એકટાણા કરીશ. તો આ બધું જે છે એ તપ છે એક પ્રકારનું. તો જુદા જુદા પ્રકારના તપ કે હું મારે આટલા મંત્રનું અનુષ્ઠાન છે, મંત્રનું અનુષ્ઠાન છે 3 લાખ મંત્રનું અનુષ્ઠાન લીધું છે, એ પણ એક પ્રકારનું તપ છે. તો 5 લાખ મંત્રનું અનુષ્ઠાન લીધું છે, તો એ તપ છે એક પ્રકારનું. તો આ જે છે આ વ્યક્તિ જે છે એવું માને છે કે તપ એવ કર્તવ્ય. તપ છે એ જ કર્તવ્ય છે, અને એ હંમેશા કંઈક ને કંઈક તપ કરી જ રાખે. એટલે હંમેશા તપ જ કરવું જોઈએ. તપો નિત્ય. પછી અથવા તો કહે છે તપો નિત્ય ઇતિ વા નામ પૌરુષિષ્ટિ. અથવા
તો આ વ્યક્તિ એવી છે કે એનું નામ જ પડી ગયું તપોનિત્ય. જેમ આગળ પણ બધું નામ પડી ગયું ને સત્યવચા, એમ અહીંયા પણ તપોનિત્ય એનું નામ જ પડી ગયું તપોનિત્ય. હંમેશા કંઈક તપ કરે જ રાખે, એની પરથી નામ પડી ગયું તપોનિત્ય. એટલે કે તપોનિત્ય ઇતિવા નામ. પછી આનો પછીનો શબ્દ છે પૌરુષિષ્ટિ. એ શું છે? તો કે છે પુરુષિષ્ટસ્ય અપત્યમ. પુરુષિષ્ટસ્ય અપત્યમ, અપત્યમ એટલે દીકરો. પુરુષિષ્ટ જે આચાર્ય જે છે એનો દીકરો, એટલે એને કહેવાય પૌરુષિષ્ટિ. જેમ દશરથનો દીકરો હોય એને શું કહેવાય? દાશરથી. એમ પુરુષિષ્ટનો પુત્ર જેને કહેવાય પૌરુષિષ્ટિ. કુંતીનો પુત્ર હોય તો શું કહેવાય? કૌંતેય. એમ અહીંયા પુરુષિષ્ટ જે છે એનો દીકરો છે એનું નામ છે પૌરુષિષ્ટિ આચાર્ય મન્યતે, એવું માને છે. આગળ કહે છે સ્વાધ્યાય પ્રવચને એવ અનુષ્ઠેયે ઇતિ નાકો નામતઃ મુદ્ગલસ્ય અપત્યમ મૌદ્ગલ્યઃ આચાર્યઃ મન્યતે તદ્ધિ તપઃ हि यस्मात् स्वाध्याय प्रवचने एव तपः तस्मात् ते एव अनुष्ठेये इति उक्तानामपि सत्य तपः स्वाध्याय प्रवचनानां पुनर्ग्रहणम् आदरार्थम तद्धि तपः. આ એક તપ છે. તદ્ધિ તપઃ આ એક તપ છે. એટલે હિ યસ્માત માટે સ્વાધ્યાય પ્રવચને એવ પેલું આગલું બોલીએ મૌદ્ગલ્ય વાળું. નાકો નામતઃ, નાક નામતઃ. આ નાક જે છે એ શું છે? એક પણ એક ઋષિનું નામ છે. નાકો નામતઃ કોણ છે? મુદ્ગલ્યસ્ય અપત્યમ. મુદ્ગલ્ય ઋષિ હતા એનો દીકરો, એનું નામ મૌદ્ગલ્ય. મૌદ્ગલ્ય આચાર્ય મન્યતે. મૌદ્ગલ્ય આચાર્ય શું કહે છે? આ એક તપ છે. તદ્ધિ તપઃ. આ એક તપ જ છે. અર્થાત હંમેશા સ્વાધ્યાય પ્રવચન તપ વગેરે જે છે એ શું કહે છે અહીંયા? તસ્માત તે એવ અનુષ્ઠેય. માટે આ તપ અને સત્ય એ બેયનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. અથવા તો બે એટલે શું? સ્વાધ્યાય અને પ્રવચન એ બેયનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. આ વળી પાછું કેમ કીધું અહીંયા? કે છે ઉક્તાનામપી સત્ય તપ એવ સ્વાધ્યાય પ્રવચનાનામ પુનર્ગ્રહણમ આદરાર્થમ. કેમ કે આગળ તો ચર્ચા આવી ગઈ હતી, તપની ચર્ચા આવી ગઈ હતી. સત્યની પેલો જ શબ્દ હતો, સત્યનો પેલો જ શબ્દ છે ને, ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ સત્યંચ સ્વાધ્યાય પ્રવચને ચ. આ ફરીથી સત્યની શું કામ વાત કરી? પછી આગળ તપ પણ આવી ગયું ને. તપ શું છે? તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. તો આગળ તપની ચર્ચા આવી ગઈ હતી, સત્યની ચર્ચા આવી ગઈ હતી. તો આ વળી પાછું શું કામ અહીંયા ફરી પાછું તપ અને સત્યની ચર્ચા કરી? તો કે છે કે પુનર્ગ્રહણમ આદરાર્થમ. આ તપ, સત્ય, સ્વાધ્યાય અને પ્રવચન એવા છે કે એ કરવા જ જોઈએ. માટે આદર આપવા માટે થઈને એનું ફરીથી ગ્રહણ છે, અથવા તો ફરીથી કહેવામાં આવ્યું છે. એક વસ્તુ બીજી વાર ક્યારે કહેવામાં આવે? કે બહુ અગત્યની વસ્તુ હોય ને તો એને બીજી વખત કહેવામાં આવે કે ભાઈ આ બહુ અગત્યનું છે, તમે ધ્યાન રાખજો. એટલા માટે થઈને પુનર્ગ્રહણમ આદરાર્થમ. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો. આજે અટકીએ. કાલથી 10મો અનુવાદ શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. આવી ગયા.